નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના મિત્રો આપણે બે વાત કરવાની છે। એક તો હમણાં જે આપણે માવઠાના ઝાપટા અમુક જગ્યાએ પડ્યા અને પવનની ઝડપ હતી એને કારણે અમુક જગ્યાએ જે શિયાળુ પાક છે, જે ઊંચાઈવાળો પાક હતો એ ઢળી ગયો છે ને હવે આપણે જે શિયાળુ પાક છે એમાં આગળ ઉપર આપણે કેવા ખર્ચા કરવા અને કેવા ન કરવા આ તમામ માહિતી આપું। સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે આપણે ઘણા સમયથી એક આગાહી કરેલી હતી કે 2 ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હશે ત્યાં હળવાથી સામાન્ય છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડી શકે છે। એ મુજબ 1લી તારીખ અને 2જી તારીખ 2 દિવસ સુધી ઝાપટા પડ્યા છે। જો કે અહીંયા અપવાદ વાત એ પણ છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના એરિયાને બાદ કરતાં અમુક બીજા વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડેલા છે। જેમાંથી મારી નજર સમક્ષ જે આવ્યું છે એમાં એક છે ગીર સોમનાથ જિલ્લાનું સૂત્રાપાડા। ત્યાં પણ આપણે માવઠું નોંધાયું હતું। જો કે આ માવઠું થયું સાથે સાથે પવનની ઝડપ વધારે હતી। આમ તો ઘણા સમયથી અમે આગાહી કરતા હતા કે ભાઈ હમણાં આપણે પવનની ઝડપ વધારે રહેવાની છે। જો કે અત્યારે આપણે પવનની ઝડપ છે એ નોર્મલ થઈ ચૂકી છે, છતાં પણ આપણે જે પવનની ઝડપ વધારે હતી આપણે દરેક ખેડૂત ભાઈને એક અપીલ કરતા હતા કે જ્યાં સુધી પવનની ઝડપ હોય ત્યાં સુધી આપણે શિયાળુ પાકને પિયત ન આપવું। ખાસ કરીને જે ઊંચાઈવાળા પાક હોય એને પિયત ન આપવું। જો પિયત આપવામાં આવે તો ઢળી જાય। એ જ મુજબ આપણી ઘટના બની છે। પાક ઘણી જગ્યાએ ઢળી પડ્યો છે। એના બે કારણ છે। પહેલી વાત તો એ કે જે ઊંચાઈવાળો પાક જેવી રીતે જોવા જઈએ તો અનેક જગ્યાએ ઘઉંનું વાવેતર છે, રાયડો હોય, તુવેર હોય અને બીજા પણ જે એની હાઇટ પ્રમાણેના જે ઊંચાઈવાળા પાક છે એ પાકની અંદર જે ખેડૂતોએ પિયત આપ્યું હતું ને પવન હતું ત્યાં ઢળી ગયો છે। હવે ઘણી જગ્યાએ તો એવું છે કે ખેડૂતે પિયત નથી આપ્યું છતાં પણ ઢળી ગયો છે, પણ એવા વિસ્તાર ખૂબ સીમિત છે જ્યાં બન્યું છે એવું કે જે પવનની ઝડપ હતી એ વધારે હતી, પાક છે એમાં ફ્લાવરિંગ આવી ગયું એટલે સ્વાભાવિક રીતે એમાં પણ જે ઘઉંનો પાક છે એમાં જે ડુંડી બંધાતી હોય એમાં વજન વધે અને એમાં પણ માવઠું થાય અને પવન હોય એટલે પાક ઢળી પડતું હોય છે। હવે જે મિત્રોએ પિયત પણ નથી આપ્યું, માવઠાના ઝાપટા પડ્યા અને એમાં જો ઘઉં ઢળ્યા હોય તો એમાં ખેડૂતનો કશું જ વાંક નથી। એટલે ખાસ સરકારશ્રીને મારી અપીલ રહેશે કે આવા કિસ્સાની અંદર જ્યાં ઝાપટા પડ્યા અને પવનને કારણે પાક ઢળ્યો હોય તો એ ખેડૂતનો ફોલ્ટ નથી, એક પ્રકારની કુદરતી આફત છે। આવા ખેડૂતોને જે પણ આપણે મદદરૂપ થઈ શકીએ એ કાયદાકીય જોગવાઈ મુજબ મદદરૂપ થવું જોઈએ। બીજી વાત એ કરવાની છે કે હવે જે આપણે શિયાળુ પાક ઊભો છે એમાં આપણે શું કરવું જોઈએ। પહેલી વાત તો એ છે કે હજુ પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે શિયાળુ પાકની અંદર અલગ અલગ દવા ખાતરના ખર્ચા કરતા હોય છે, પણ હવે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાક છે એ માત્ર 10 થી 12 દિવસ ઊભે એવી કન્ડિશન છે। જો આપણો પાક છે 10 થી 12 દિવસ ઊભે હોય ને પછી આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો એવા પાકની અંદર આપણે કોઈ જ પ્રકારનો ખર્ચો ન કરવો જોઈએ। એનું કારણ છે કે હવે આપણે ઘણી વખત એવું માનીએ કે આપણે પોટાશ આપી દઈએ અને પોટાશ આપીએ તો આપણો જે દાણો હશે એ ભરાવદાર થાય, વજનદાર થાય, એ 100% વાત છે। પોટાશ ખાતર આપવાથી દાણો ભરાવદાર થતો હોય છે, પણ એ જે પોટાશ ખાતર આપણે આપીએ છીએ એનું પરિણામ મળતા 8-10 દિવસનો સમય લાગતો હોય। હવે 12 દિવસ આપણો પાક ઊભે એમ હોય અને 10 દિવસે પરિણામ મળે તો પછી 2 દિવસની અંદર તો આપણે પાકને કાઢી નાખવાનું હોય છે। એટલે કોઈ પણ દાખલા તરીકે પોટાશ ખાતર હોય, અન્ય ખાતર હોય અથવા તો દાણો ભરાય એ માટેની કોઈ આપણે દવાનું વપરાશ કરતા હોય તો એમાં ધ્યાન એ રાખવાનું કે જો આપણે 12 દિવસ કરતાં પાક વધુ સમય સુધી ઊભે એમ હોય તો જ એની અંદર ખર્ચો કરવો। બાકી આપણે ટૂંક સમયની અંદર પાક કાઢવાનો હોય તો કોઈ ખેડૂતોએ આમાં મારી દ્રષ્ટિએ ખર્ચો ન કરવો જોઈએ અને એને આપણે કુદરતી રીતે જે પણ ઉત્પાદન આવે એ પછી લઈ લેવું જોઈએ। કેમ કે અત્યાર સુધી આપણે જેને ખાતરને દવાને આપવાના હોય એ પછી સમય છે હવે આપણે પૂર્ણ થતો હોય છે। એટલે પોતાના જે ખેતરની અંદર જે પણ ખેડૂતોને પાક ઊભો છે 12 દિવસ કરતાં વધારે ઊભો એમ હોય તો જ હવે એમાં ખર્ચો કરવાનો। હા, એક ચોક્કસ વાત છે કે અત્યારે આપણે ઘણા બધા પાકોની અંદર ફૂગનો પ્રશ્ન પણ જોવા મળતો હશે। ખાસ કરીને જીરુનો પાક છે એમાં કાળી ચરબીનો પ્રશ્ન છે એ આમ તો છેલ્લા એકાદ મહિનાથી છે ને એની દવા પણ અમે અલગ અલગ રીતે આપને ભલામણ કરતા રહ્યા છીએ। એટલે જીરુની અંદર જો કાળી ચરબી હોય તો એની અંદર આપણે અત્યારે ખર્ચો કરી શકાય છે અને એમાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો જીરું છે એનો દાણો વ્યવસ્થિત ભરાઈ ગયો હોય, ભલે એના દિવસ પૂર્ણ નથી થયા પણ દાણો ભરાઈ ગયો હોય અને ચરબીનો હેવી એટેક જો થતો હોય તો પછી એમાં આપણે દવાનો ખર્ચ કરીને પણ આપણે બચાવી ન શકતા હોય તો એવા જીરુને આપણે હાર્વેસ્ટિંગ કરી નાખવું જોઈએ જેથી કરીને ચરબી છે એ ત્યાંથી આપણે રોકાઈએ। અથવા તો એમાં જે ડસ્ટિંગ આવે છે, ડસ્ટિંગ પાવડર જે ડીપી કરીને આવે છે, દાખલા તરીકે સાયપરમેથ્રિન ડીપી આવે છે, ડસ્ટિંગ પાવડર હોય છે, અથવા તો બીજા પણ મિથાઇલ પેરોથિયોન છે વગેરે વગેરે જે ડસ્ટિંગ પાવડર આવે છે એનું ડસ્ટ કરી દેવી। એક કપડાની અંદર એ પાવડર ભરી અને જીરું ઉપર આપણે
ઉડાડતા જઈએ તો ડસ્ટિંગ કરીએ ને તો પણ એ જીરુંની અંદર એ ચરબી છે રોકી દે. પણ એક વાત ચોક્કસ છે કે ડસ્ટિંગ કરી દીધા પછી દાણો જે કન્ડિશનમાં હશે એ જ કન્ડિશનમાં રહેશે. દાણો પછી મોટો ન થાય કે ભરાય નહીં. એનું કારણ છે કે ડસ્ટિંગ કરી દેવાથી જીરું છે એ નિર્જીવ બની જાય છે અને પછી એમાં આપણે દાણો છે ભરાતો નથી. પણ જો આપણે ચરબી વધારે પછી હોય અને ચરબી કંટ્રોલ થાય એમ ન હોય તો પછી આપણે આ ડસ્ટિંગ છે એ ચોક્કસથી કરવું જોઈએ. એટલે ખાસ કરીને જે શિયાળુ પાક ઢળી ગયો છે એને સરકાર તરફથી વળતર આપવામાં આવે એવી પણ ભલામણ છે. જોકે એક સીમિત વિસ્તાર છે, બહુ મોટા વિસ્તાર નથી, પણ ભલે 2-5 ખેડૂત હોય તો એનો પણ કોઈ ગુનો નથી. એને પણ જે નુકસાન થયું છે તો એને વળતર છે એ મળવું જોઈએ. અને જે શિયાળુ પાક ઉભેલો છે એની જે શું કાળજી રાખવી એના વિશેની થોડીક માહિતી આપવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.